નમસ્કાર. આજના આ ખાસ શૈક્ષણિક વિશ્લેષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આજે આપણે શિક્ષણ જગતના બે એવા શબ્દો વિશે વાત કરવાના છીએ જે વારંવાર સાંભળવા મળે છે, પણ સાચું કહું તો સૌથી વધુ મૂંઝવણ પણ ઊભી કરે છે. આપણે વાત કરી રહ્યા છીએ ટકાવારી એટલે કે પર્સન્ટેજ અને પર્સન્ટાઇલ રેન્ક વિશે. આ બંને સ્કોરિંગ મેટ્રિક્સ પાછળનું વિજ્ઞાન સમજવા માટે આજે આપણે ખૂબ જ સુંદર અને વ્યવસ્થિત માળખાનો ઉપયોગ કરીશું. તો ચાલો ફટાફટ શરૂઆત કરીએ, કારણ કે આ સંપૂર્ણ સમજૂતી પછી આ બે શબ્દો વચ્ચે ક્યારેય કોઈ શંકા નહીં રહે. તો ચાલો સીધા જ મૂળ વાત પણ આવીએ. આપણી આજની ચર્ચાનો આધાર એક વિસ્તૃત રૂપરેખા છે જે ટકાવારી અને પર્સન્ટાઇલ રેન્કના કન્સેપ્ટને એક જ નજરમાં સ્પષ્ટ કરે છે. ગણિતના આ બે તદ્દન અલગ ખ્યાલો છે જે મોટાભાગે વિદ્યાર્થીઓ અને વાલીઓ બંનેને ભારે ગોટે ચડાવે છે. આપણે મૂળ સ્ત્રોતનો આધાર લઈને આખી વાતને એકદમ સરળ ભાષામાં તબક્કાવાર સમજીશું. આજની આપણી આ સફર કંઈક આ પ્રમાણે રહેશે. સૌપ્રથમ આપણે ટકાવારીનો અર્થ અને તેની ગણતરી જોઈશું. ત્યારબાદ પર્સન્ટાઇલ રેન્ક એટલે શું અને તે સ્પર્ધાને કેવી રીતે માપે છે તે સમજીશું. ત્રીજા વિભાગમાં આપણે આ બંને વચ્ચેનો મુખ્ય તફાવત જોઈશું અને અંતે સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તેનો ઉપયોગ કેવી રીતે થાય છે તેની ચર્ચા કરીશું. વિભાગ 1: ટકાવારી, અર્થ અને ગણતરી. આને એક સંપૂર્ણ માપદંડ કહી શકાય. ચાલો પહેલા માપદંડથી શરૂઆત કરીએ, જ્યાં માત્ર ને માત્ર એક વિદ્યાર્થીના પોતાના પ્રદર્શન પર જ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે છે. ટકાવારીને એક વ્યક્તિગત અરીસા તરીકે ધારી લો. આ અરીસો માત્ર એ જ દર્શાવે છે કે પરીક્ષામાં ઉપલબ્ધ મહત્તમ ગુણમાંથી વિદ્યાર્થીએ ખરેખર કેટલા ગુણ પ્રાપ્ત કર્યા છે. તેમાં બહારની દુનિયા કે બીજા કોઈ પરિબળો સામેલ હોતા નથી. તે ફક્ત વિદ્યાર્થી અને તેના પેપર વચ્ચેની જ વાત છે. છે ને એકદમ સીધો હિસાબ? તો આમાં સૌથી મહત્વનો મુદ્દો એ છે કે ટકાવારીની ગણતરી કરવી અત્યંત સરળ છે. આ માટે માત્ર બે જ વ્યક્તિગત આંકડાઓની જરૂર પડે છે: વિદ્યાર્થીએ મેળવેલા ગુણ અને પરીક્ષાના કુલ ગુણ. મેળવેલા ગુણને કુલ ગુણ વડે ભાગીને તેને 100 વડે ગુણવાથી ટકાવારી મળી જાય છે. આ એક સાર્વત્રિક ગણિત છે જે આપણે નાનપણથી શીખતા આવ્યા છીએ. ચાલો આને એક ઉદાહરણથી સમજીએ. માની લો કે કોઈ એક વિદ્યાર્થી છે જે 500 કુલ ગુણની પરીક્ષામાંથી 400 ગુણ મેળવે છે. હવે જો આપણે આપણું પેલું સરળ સૂત્ર અહીં લગાવીએ, એટલે કે 400 ભાગ્યા 500 અને ગુણ્યા 100, તો આપણને એકદમ સચોટ પરિણામ મળે છે 80%. આ 80% માત્ર ને માત્ર એ વિદ્યાર્થીની પોતાની મહેનત અને તેના સાચા જવાબોનું જ પરિણામ છે, કોઈ જ ભેળસેળ વિનાનું. હવે જોઈએ વિભાગ 2: પર્સન્ટાઇલ રેન્ક, સ્પર્ધાનું માપ, એટલે કે સાપેક્ષ માપદંડ. હવે અહીં સૌથી રસપ્રદ બાબત આવે છે. આપણે અરીસા પરથી ધ્યાન હટાવીને સીધા રેસકોર્સ પર જઈએ છીએ. ટકાવારીથી વિપરીત પર્સન્ટાઇલ રેન્ક આપણને વાસ્તવિક સ્પર્ધાત્મક વાતાવરણનો પરિચય કરાવે છે. તે બરાબર દર્શાવે છે કે પરીક્ષા આપનાર અન્ય દરેક વ્યક્તિની સરખામણીમાં એક વ્યક્તિગત વિદ્યાર્થી ક્યાં ઊભો છે. મતલબ કે આ વિદ્યાર્થીએ આસપાસના કેટલા લોકો કરતાં શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે તે આનાથી સીધું જ જાણી શકાય છે. આને થોડું વધુ વ્યવહારુ રીતે સમજવા માટે ચાલો આ 3 આંકડાઓ જોઈએ. જો કોઈનો 90% રેન્ક હોય તો તેનો સીધો અર્થ એ છે કે તે પરીક્ષા આપનારા 90% વિદ્યાર્થીઓ કરતાં આગળ છે. માત્ર 10% લોકો જ તેનાથી વધુ ગુણ લાવી શક્યા છે. તેવી જ રીતે 75% એટલે 75% લોકોથી આગળ હોવું. અને 50% રેન્ક મેળવવાનો અર્થ એ છે કે સ્પર્ધકોમાંથી બરાબર અડધા લોકો પાછળ છે અને અડધા લોકો આગળ છે. કોઈ પણ ઉમેદવારની સ્પર્ધામાં સ્થિતિને વિઝ્યુઅલાઇઝ કરવાની આ ખરેખર એક શ્રેષ્ઠ રીત છે. વિભાગ 3: બંને વચ્ચેનો મુખ્ય તફાવત, જેને આપણે અંતિમ સરખામણી કહીશું. આ બંને માપદંડો વચ્ચેની ભેદરેખા એકદમ સ્પષ્ટ છે. એક તરફ ટકાવારી છે, જેને જાણવા માટે માત્ર વિદ્યાર્થીના પોતાના જ ગુણની જરૂર છે, જેથી વ્યક્તિગત પ્રદર્શન જાણી શકાય. જ્યારે બીજી તરફ પર્સન્ટાઇલ રેન્ક છે, જેને નક્કી કરવા માટે પરીક્ષા આપનાર તમામ વિદ્યાર્થીઓના ગુણની જરૂર પડે છે, કારણ કે ત્યાં વિદ્યાર્થીની સરખામણી અન્યો સાથે થાય છે. ટૂંકમાં કહીએ તો એક વ્યક્તિગત સ્કોર છે, જ્યારે બીજો એક રીતે જોઈએ તો સામાજિક સ્કોર છે. જો હજુ કોઈ મૂંઝવણ રહી ગઈ હોય તો આ સીધી સરખામણી તેને ચોક્કસ મૂળમાંથી દૂર કરી દેશે. અને છેલ્લે વિભાગ 4: સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં ઉપયોગ, એટલે કે વાસ્તવિક દુનિયામાં આનું અમલીકરણ કઈ રીતે થાય છે.
હવે આપણે અંતિમ તબક્કા તરફ પહોંચી ગયા છીએ. આધુનિક શિક્ષણ પ્રણાલીમાં બંનેનું પોતાનું આગવું સ્થાન છે. ટકાવારી વિદ્યાર્થીની મૂળભૂત શૈક્ષણિક ક્ષમતા સમજવા માટે ઉત્તમ છે, પરંતુ જ્યારે વાત JEE, NEET અથવા GPSC જેવી મોટી સ્પર્ધાત્મક પરીક્ષાઓની આવે, જ્યાં લાખો વિદ્યાર્થીઓ એકસાથે મેદાનમાં હોય, ત્યારે પર્સેન્ટાઇલ રેન્ક એક અનિવાર્ય સાધન બની જાય છે. ઉમેદવારોને ફિલ્ટર કરવા અને સચોટ રીતે રેન્કિંગ આપવા માટે પર્સેન્ટાઇલ રેન્ક જ સૌથી વિશ્વસનીય માપદંડ ગણાય છે. જો આજના આ સંપૂર્ણ વિશ્લેષણમાંથી કોઈ એક જ સુવર્ણ નિયમ યાદ રાખવાનો હોય, તો તે આપણા મૂળ સ્ત્રોતમાંથી લેવાયેલો આ સીધો અને સચોટ સારાંશ છે. ટકાવારી ગુણ બતાવે છે અને પર્સેન્ટાઇલ રેન્ક સ્પર્ધામાં સ્થિતિ બતાવે છે. એક દર્શાવે છે કે પેપરમાં કેવું કામ થયું છે, જ્યારે બીજું દર્શાવે છે કે આખી દુનિયાની સરખામણીમાં પ્રદર્શન કેવું રહ્યું છે. જેમ જેમ વૈશ્વિક સ્તરે શિક્ષણ વધુને વધુ સ્પર્ધાત્મક બની રહ્યું છે, ત્યારે એક પ્રશ્ન આપણને ચોક્કસ વિચારતા કરી મૂકે છે. સંપૂર્ણ ગુણ અને સ્પર્ધાત્મક સ્થિતિ વચ્ચે આજે કયો માપદંડ ખરેખર શૈક્ષણિક સફળતાને વ્યાખ્યાયિત કરે છે? શું માત્ર વિષયનું જ્ઞાન દર્શાવતી ટકાવારી પૂરતી છે, કે પછી હજારોની ભીડમાં વિદ્યાર્થી ક્યાં ટકી શકે છે તે દર્શાવતો પર્સેન્ટાઇલ રેન્ક સાચી ક્ષમતા બતાવે છે? આ એક એવો પ્રશ્ન છે જેના પર સૌએ વિચારવાની જરૂર છે. આજના વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.